આજે આ લાઈન ફક્ત તમારા માટે. હેપી મેરેજ એનિવર્સરી માય લાઈફ. ખબર જ ના પડી યાર કે આટલા વર્ષો કેવી રીતે વીતી ગયા. એક વાત, એક સવાલ, એનો બસ એક જ જવાબ, અને એ છે તમારો સાથ. એક ડોરમાં બંધાયા હું અને તમે, એકબીજાના થઈ ગયા હું અને તમે. આજના દિવસે ઘણી કસમ હતી, ઘણી રસમ હતી, સંબંધ હતા અને કંઈક નાતા હતા. ખાલી આટલું જ નહીં યાર, ભગવાન પણ આપણા સંબંધના સાક્ષી હતા. થેન્ક યુ મારી લાઈફને એટલી સરસ બનાવવા માટે, મારા બધા સપનાઓ પૂરા કરવા માટે. સવારના સનસ્ક્રીનથી લઈને સાંજના બોડી લોશન લગાવવાની કેર. તમને નહીં સમજાય પણ હરેશ મને છે ને રોજ સાંજે બોડી લોશન લગાવી દે. ગમે એટલા થાકેલા હોય ને તો પણ બોડી લોશન તો લગાવી જ દે, અને રોજ સાંજે જબરજસ્તી દૂધ પીવડાવે. બહુ કેર કરે મારી. થેન્ક યુ હરેશ, આટલી કેર કરવા માટે. સાચી જ યાર, બધાની લાઈફમાં એવું વ્યક્તિ એક હોવું જોઈએ જેની કેર કરે, જેને ખીજાય, જેને પ્રેમ કરે, જેને હંમેશા એની સાથે રહે. જમે નહીં ને તો જબરજસ્તી ખવડાવે, વરસાદમાં ભીંજાતું હોય ને તો ગુસ્સો કરે, બીમાર પડે અને દવા ના લેતા હોય ને તો એવું કે વાત નહીં કરું એવી ધમકી આપે. ઘરની બહાર જાય ત્યારે કહે કે ધ્યાન રાખજે તારું. આ બધાની લાઈફમાં આવું એક વ્યક્તિ હોવું જોઈએ જેને સાચો રસ્તો બતાવે ને કહે ટેન્શન નહીં લે યાર, હું છું ને, હું હંમેશા તારી સાથે છું. બસ આટલું જ હોવું જોઈએ. એકબીજાની કેર કરવી અને એકબીજાની ઇજ્જત કરવી. વાત વાતમાં નારાજ થઈ જવાનું અને પછી નાના નાના સોરીમાં મારી જવાનું. કેટલું સરસ લાગે ને. બસ સાચો સંબંધ એ જ છે કે જેની સાથે આપણે જેવા હોય ને એવા રહી શકીએ, અને હોઈએ એવા જ એ વ્યક્ત થઈ શકીએ, જ્યાં કોઈ ખરાબ લાગવાનો ડર ના હોય, જ્યાં કેવું લાગશે એની કોઈ ચિંતા ના હોય, જ્યાં એકબીજાને પ્રભાવિત કરવા કરતાં એકબીજાને સાદગીને મહત્ત્વ આપીએ, જ્યાં કોઈ હું જ ના હોય, ફક્ત આપણું જ હોય. એવો સંબંધ એવું કહેવાય કે નસીબવાળાને જ મળે, અને એ નસીબવાળી હું છું. બસ મારી આ નાનકડી દુનિયામાં મારા માટે બધું જ છો તમે. બસ કાન્હાજીની કૃપાથી આમ જ આવનારા વર્ષો સાથે વીતે અને સાથે રહીએ અને એકબીજાને સમજીએ, અને બસ આમ જ તમે મારી કેર કરો. બસ એવી જ મારા કાનુડા પાસે પ્રાર્થના. હેપી મેરેજ એનિવર્સરી.